ઐતિહાસિક નગરી સિદ્ધપુર ખાતે આગામી 3 નવેમ્બરથી કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાઈ રહ્યો છે અને મેળાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી રહી છે. જે દરમિયાન નદીના પટમાં મનોરંજન માટે ચકડોળ બાંધવા ચડેલા બે શખ્સો નીચે પટકાતા તેમને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવાઈ હતી. સિદ્ધપુર ખાતે દર વર્ષની જેમ ચાલુ સાલે પણ કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાવા જઈ રહ્યો હતો, જેમાં લાખોની સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા આવતા હોય છે, જેને લઈને લોકોને મનોરંજન પૂરું પાડવા સ્થાનિક તંત્ર અને નગરપાલિકા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે યોજાવા જઈ રહેલા મેળાને લઈ નદીના પટમાં મનોરંજન માટે ચકડોળ બાંધતા સમયે બે શખ્સો 7 ફૂટ જેટલી હાઈટથી નીચે પટકાતા સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જે डॉक्टर द्वारा सारवार आपी रजा आपी देवामां आवी हती। का रहने वाला हूँ राजस्थान का। यहाँ हम लोग थोड़ा झूले वूले फिटिंग कर रहे थे सिद्धपुर मुक्तिधाम मेले के अंदर। अपना चकडोल का काम है, झूले राइड वगैरह हम खुद मालिक है और राइड भी हमारा है। बाकी थोड़ा आधा चकडोल हमें फिटिंग किया। बारिश चालू थी तो चालू बारिश में हम लोग काम कर रहे थे, तो मैं करीब 4-5 फीट की हाइट पे जैसे खड़ा हुआ था, कुछ इंगल नट बोल्ट टाइट कर रहा था मैं, तो मेरा वहाँ से पैर स्लिप हुआ तो मैं नीचे गिरा। तो मेरे साथ में 2 लड़के मेरे नीचे और काम कर रहे थे, थोड़ी चोट उनको भी लगी और ऐसे कोई दिक्कत नहीं है। मैं थोड़ा ठीक हूँ और मेरा थोड़ा पैर में है भी अक्सर मेरा चल रहा है सोनोग्राफी मेरा काम। बाकी सब नॉर्मल है, सब कुछ।